બોલિવૂડની એક ફિલ્મ આવી હતી હિન્દી મીડિયમ, યાદ છે ને? ઇરફાન ખાન કે જે BMW માં ફરે, કરોડોના બંગલામાં રહે, પણ બાળકનું એડમિશન RTEમાં કરાવવું હતું, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, જે ગરીબ બાળકો માટે છે, ગરીબ વર્ગના બાળકો, ગરીબ ઘરના બાળકો માટે સરકારે ઊભી કરેલી સુવિધા છે. બસ આવું જ કંઈક આ રિયલ લાઈફ સ્ટોરી રિયલમાં સુરતમાં જોવા મળી છે, ને એ પણ અધધ આંકડો સામે આવ્યો છે. જ્યારે આ ચોંકાવનારો પર્દાફાશ થયો, સવાલ એ છે કે શિક્ષણ મંત્રીના શહેરમાં થઈ શું રહ્યું છે? આઝમ મારી સાથે લાઈવ જોડાયા છે. આઝમ, શિક્ષણ મંત્રીનું શહેર છે, અહીંયા દીકરીઓની ફી માટે પૈસા લેવામાં આવે છે. સંદેશ ન્યૂઝ આ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો અને એના બીજા જ દિવસે આજે સામે આવ્યું છે કે કરોડપતિઓ જે વિદેશ ટ્રીપ મારે આવ્યા હોય એ જ હિન્દી મીડિયમ જેવી સ્ટોરી અહીંયા સુરતમાં જોવા મળે છે. નુપુર, એકદમ તમારી વાત સાચી છે. જે રીતે સતત આપણે જોતા આવ્યા છે કે RTE હેઠળ મેળવવામાં આવતા એડમિશનના અંદર બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થતો હોય છે. ફરી એકવાર સુરતના શાસન અધિકારી જે છે તેમને આ બાબતે DO કચેરી ખાતે એક તપાસ સમિતિની રચના કરી હતી અને જેટલા પણ RTE હેઠળ એડમિશન લેવામાં આવ્યા હતા તેમની ફરી એકવાર સર્વે કરવામાં આવ્યું હતું. એમના બેંક ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ભરે છે, નથી ભરતા, એ બધી દિશામાં તપાસ કરતા 100 જેટલા વાલી એવા સામે આવ્યા છે કે જે શ્રીમંત છે પરંતુ પોતાના બાળકોને એડમિશન મેળવવા માટે ચોપડા ઉપર ગરીબ બની ગયા છે. આ એક ખરેખર ચોંકાવનારી વાત છે, કારણ કે જે ખરેખર જરૂરતમંદ બાળકો હોય છે તેમને એડમિશન મળવું જોઈએ, તેની જગ્યાએ આવા વાલીઓ ખોટા દસ્તાવેજો ઉભા કરીને પોતાના બાળકોને RTE હેઠળ સારી સ્કૂલના અંદર એડમિશન મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. 100 જેટલા એડમિશન, હજુ તો સર્વે ચાલુ છે નુપુર, અને 100 જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા છે, કારણ કે કેટલાક વાલી એવા સામે આવ્યા છે જેમના પોતાના ઝીંગા તળાવ છે, કેટલાક વાલીઓએ વિદેશ પ્રવાસ કર્યો છે, કેટલાક લાખો રૂપિયાની લોન લીધી છે, કેટલા પાસે કાર છે, ડબલ ડોર ફર્નિચર, ફ્રીજ, આ બધું પોતાના ઘરમાં હોવા છતાં પોતાનું શ્રીમંત હોવાનું છુપાવીને કાગળ પર ગરીબ બનીને પોતાના બાળકોને એડમિશન લેવડાવી લીધા હતા, જેના ઉપર લાલાક કરવામાં આવી છે. અને 100 જેટલા અત્યાર સુધીમાં આપણે વાત કરીએ ત્યારે એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે. આંકડો વધી પણ શકે છે. જી.